ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. યુટ્યુબ ચેનલમાં વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું ચિંતન દવે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેવાનું છે એ છે ગુરુત્વાકર્ષણ. ખરેખર નામ છે ગુરુત્વ આકર્ષણ અને આપણે ભેગું કરીને બોલીએ છીએ ગુરુત્વાકર્ષણ, જેને અંગ્રેજીમાં કહીએ છીએ ગ્રેવિટી. મૂળભૂત રીતે આખી દુનિયાની અંદર 4 પ્રકારના ફોર્સ હોય છે, 4 પ્રકારના બળ. બરોબર, 4 પ્રકારના બળ હોય છે. એક તો કે વીક ન્યુક્લિયર ફોર્સ, અથવા તમે એવું કહી શકો કે વીક હોય એવું તો કે આણ્વીય બળ. બરોબર, આણ્વીય બળ. બીજું છે સ્ટ્રોંગ આણ્વીય બળ. ત્રીજું છે વીજ ચુંબકીય બળ. અને ચોથા નંબર ઉપર છે ગુરુત્વાકર્ષણ બળ. આમાંથી આપણે ફોર્થ જે ગુરુત્વાકર્ષણ છે એની આજે વાત લેવાની છે. ગુરુત્વાકર્ષણ એના વિશેની વાત આપણને ન્યૂટને કરી. બરોબર, આપણે બધા જાણીએ છીએ. ન્યૂટને કુલ મળીને 3 ગતિના નિયમો ગોત્યા અને ગુરુત્વાકર્ષણનો નિયમ ગોત્યો. બીજું પણ ઘણું બધું એણે ગોત્યું છે. પણ જ્યારે આપણે ખરેખર વાત કરીએ કે ગુરુત્વાકર્ષણ બળની શોધ ખરેખર શું ન્યૂટને જ કરી હતી, તો આપણો ખરેખરમાં જવાબ આવે છે ના. એની પહેલા મહર્ષિ વ્યાસ જે મુનિ છે એમના એક બુકની અંદર પણ આ ગુરુત્વાકર્ષણ વિશેની વાત થઈ ગઈ છે. અને 7મી સદીમાં થયેલ બ્રહ્મગુપ્ત એમણે મૂળભૂત રીતે કે પૃથ્વી, સૂર્ય, ચંદ્ર બધા એકબીજાના કોઈ એક આકર્ષણને અનુલક્ષીને એકબીજાની આજુબાજુમાં ફર્યા કરે છે. એ વસ્તુ છે એ બ્રહ્મગુપ્તે 7મી સદીમાં આપણને વાત કરી દીધેલી છે. ન્યૂટન ફર્સ્ટ નથી. પણ આપણે કીધું એમ કે ભાઈ બધા આપણે બહુ લાંબા સમયગાળા માટે આપણે અંગ્રેજોના પ્રભાવ હેઠળ રહ્યા, એની ગુલામીમાં રહ્યા. એટલે આપણું ખુદનું અત્યારના ઘણું બધું ભૂલાવી અને આપણે અત્યારના મોડર્ન જે સાયન્સ છે એમાં આ રીતે આપણે ચાલીએ છીએ. પણ સાથે સાથે આપણને જાણવાનું છે કે મૂળભૂત રીતે ન્યૂટનની પહેલા પણ આપણને મળી ચૂક્યું છે. હવે વાત કરીએ ગુરુત્વાકર્ષણ બળ. આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળની વાત એવી રીતે આવે છે કે ન્યૂટન ભાઈ સાહેબ હતા. બરોબર, એ પોતે તો કે એક વખત ઝાડવાની નીચે બેઠા હતા. ત્યાં આગળ સફરજનના ઝાડવા થાય, તો એની નીચે બેઠા હતા અને એમના માથા પર એક સફરજન પીડ્યું. આપણા માથા ઉપર પીડ્યું હોય તો આપણે સફરજનના ભાગ થઈ ગયા હોય, ફટાફટ ખાઈ પી લીધું હોય. પણ એણે એવો વિચાર કર્યો કે આ સફરજન કેમ હેઠે આવ્યું, કેમ ઉપર ન ગયું, ને એમાંથી વિચાર કરતા 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 એણે આખું બનાવ્યું. એ છે ગુરુત્વાકર્ષણ બળ. આ વાત એવી છે કે શું ગુરુત્વાકર્ષણ બળ આપણે માત્ર ને માત્ર પૃથ્વીનું અનુભવીએ છીએ? તો કે ના. ગુરુત્વાકર્ષણ બળ તો ન્યૂટનના નિયમ અનુસાર બધા જ પ્રકારના પદાર્થો એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. દાખલા તરીકે એક આ પેન માનો મારા હાથમાં છે, આ પેન મારી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, હું પેન ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડું છું. બરોબર, તો એવી રીતે ગુરુત્વાકર્ષણ બળનો આખો એક આઈડિયા બને છે. પહેલી વાત એને એવી કરી છે ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમની અંદર કે આ જગતમાં રહેલા, આ બ્રહ્માંડમાં રહેલા દરેકે દરેક પદાર્થો એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. હું અહીંયા આગળ ઉભો છું તો મારી ઉપર પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. એવી જ રીતે મારી ઉપર સૂર્ય પણ ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, ચંદ્ર પણ મારી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. આપણી ઉપર ઘણા બધા ઘટકો દ્વારા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પણ મેક્સિમમ લાગે છે પૃથ્વીનું. એટલે આપણે પૃથ્વીની અનુસરમાં રહીએ છીએ. પણ જો આપણે પૃથ્વીના એક ઘેરામાંથી આપણે છટકી જઈએ તો આપણી ઉપર બીજા પદાર્થોના ગુરુત્વાકર્ષણ બળને લીધે સામૂહિક અસરમાં 0 થઈ જાય છે. એટલે ગુરુત્વાકર્ષણ બળ ત્યાં 0 થઈ જાય છે. અવકાશમાં મોટાભાગે ગુરુત્વાકર્ષણ બળ 0 કહે છે. પણ ક્યારે? જ્યારે આપણે બીજા કોઈના ઘેરામાં નથી ત્યારે. બાકી આપણે હોઈએ છીએ. ગુરુત્વાકર્ષણ બળની સહેજ અસર તો આપણી પર કોન્સ્ટન્ટ રહે છે. તો પહેલી વાત એને એવી કરી ન્યૂટન ભાઈએ કે આ ગુરુત્વાકર્ષણ બળ છે ને કઈ રીતે લાગે છે. તો એને પહેલું તો આપણને એવું કીધું કે ભાઈ છે ને આખું જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે આપણને, માનો દાખલા તરીકે કોઈ પણ 2 ઓબ્જેક્ટ્સ છે. બરોબર, આવી રીતે 2 કોઈ પણ ઓબ્જેક્ટ્સ, 2 કોઈ પણ વસ્તુઓ છે. તો આ 2 જે છે ને, આનું માનો કે દળ છે m1, આનું દળ છે m2. આ બંને એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. આના ગુરુત્વાકર્ષણ બળથી આ આવશે નજીકમાં, તો આના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ નજીકમાં આવશે. પહેલી વાત તો એ બહુ સ્પષ્ટ થઈ જાય કે આ આકર્ષણ પ્રકારનું બળ છે, અપાકર્ષણ પ્રકારનું બળ નથી. બરાબર, ગુરુત્વ આકર્ષણ એટલે જ એને નામ આપવામાં આવ્યું છે. તો આમાં આપણે એક વાત એ પણ મૂકી દઈએ. સૌપ્રથમ વાત કરી છે મહર્ષિ વ્યાસે
એના પછીમાં મૂળભૂત આનો આખો ખ્યાલ આપ્યો છે 7મી સદીમાં બ્રહ્મગુપ્તે. અને એના પછીમાં હવે આપણને ખ્યાલ મળે છે ન્યૂટન આપ્યો ખ્યાલ, સર આઇઝેક ન્યૂટન. બરોબર, એણે એવું કીધું કે આ બંને પદાર્થો એકબીજા ઉપર બળ લગાડે છે. આ બળનું મૂલ્ય કેવું છે? તો આ બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં. આ બંનેનું દળ છે એનો જે ગુણાકાર થાય એના સમપ્રમાણમાં. એ ગુણાકાર જેટલો મોટો થશે એટલું જોરદાર અહીંયા આગળ ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવશે. કહેવાનો મતલબ એવો છે કે માનો કે આ જે છે M1 એ છે એની કરતા હજી વધારે થઈ જાય તો આ જે છે ને એનું ગુરુત્વાકર્ષણ બળ આની ઉપર જબરદસ્ત થાય. આ પણ માનો દાખલા તરીકે છે એની કરતા હજી વધારે થાય, બરોબર, તો એનું ગુરુત્વાકર્ષણ બળ આની ઉપર વધશે. ટૂંકમાં કહેવાનો મતલબ એ બેના ગુણાકારનો જે પણ બેનો દળ છે એના ગુણાકાર ઉપર આખું અવલંબે છે. એનો ગુણાકાર જેટલો મોટો હોય એટલું દળ વધશે અને જેટલો નાનો હશે એટલું બળ ઘટશે. બરોબર, તમે આના ઉપરથી એક વાત એવી પણ કહી શકો કે જો M1 અને M2 જે છે આ બંને વધે, બરોબર, આનો ગુણાકાર છે એ વધે તો એની મેળે મેળે ફોર્સ પણ એનું વધશે, ગુરુત્વાકર્ષણ બળ પણ વધશે. બીજી વાત કરી છે ખાલી એટલું જ નથી, કારણ કે ખાલી એટલું હોય તો આપણે બધા જે બ્લેક હોલ છે એ બ્લેક હોલના ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું પ્રબળ છે, એટલું બધું કે જેની કોઈ સીમા નથી. એમાંથી પ્રકાશ પણ નીકળી નથી શકતો. બ્લેક હોલ શું છે? બ્લેક હોલને એમ કહેવામાં આવે છે બ્રહ્માંડના અંધારિયા કુવા. બરોબર, એના વિશે હજી વૈજ્ઞાનિકોએ બહુ વધારે એના વિશે જેને કહી શકાય રિસર્ચ કરી જ નથી શક્યા, કારણ કે બ્લેક હોલ બહુ આસાનીથી મળતા નથી. એ એટલા બધા પ્રમાણમાં ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે કે જેમાંથી પ્રકાશ પણ છટકીને જઈ શકતો નથી. એટલે માટે બ્લેક હોલ છે એમ કહેવાય છે કે ગુરુત્વાકર્ષણ બળના એકદમ જેને કહેવાય ને ભમરિયા ગોઝારિયા કુવા છે, જાણે એટલું બધું ગુરુત્વાકર્ષણ બળ છે. તો આપણું જે આકાશગંગા છે એમાં પણ એક બ્લેક હોલ છે. એ બ્લેક હોલ વડે કેમ આપણું સૂર્યમંડળ આખું ખેંચાઈ નથી જતું? કારણ કે બીજી વસ્તુ આની અંદર એ પણ આવે છે કે F ચલે છે 1/r². R એટલે શું? બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર. હજુ અહીંયા આગળ વાત એ સમજી લેજો, આપણે જે વાત કરીએ એને એક વાત ફરીથી મૂકી દઈએ. ગુરુત્વાકર્ષણ દરેકે દરેક પદાર્થ એકબીજા ઉપર લગાડે છે. તમે પણ ત્યાં બેઠા બેઠા અત્યારે મારી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડી રહ્યા છો એવું કહી શકાય, અને હું પણ તમારી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડી રહ્યો છું. પણ હા, પદાર્થો લગાડશે, ઉર્જા નહીં લગાડીએ. કે ઉર્જા દ્વારા ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થતું નથી. જેનું કંઈક માસ છે, જેનું કંઈક દળ છે એના વડે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. બરોબર, આ એની ખાસિયત. અને સૌથી વીકેસ્ટ ફોર્સ આ છે, સૌથી વીક ફોર્સ, સૌથી નબળો ફોર્સ આ છે. પણ તોય એટલો બધો નબળો નથી, બરોબર, જેને આપણે એમ કહીએ જેમાંથી આપણે છૂટી શકીએ. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી છૂટવા માટે જબરદસ્ત સ્પીડ આપણે જોઈએ, ત્યારે આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી છટકી શકીએ, એટલું નિર્બળ હોવા છતાં. કારણ શું? કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ માટે જવાબદાર છે મૂળભૂત રીતે એનો માસ. પૃથ્વીનું દળ કેટલું છે? જબરદસ્ત. આપણે એની સામે કઈ છીએ જ નહીં, સમજી લ્યો ને. આપણે જાણે એમ સમજવાનું કે આપણા જેવા માણસની સામે વાયરસ શું ચીજ છે? આપણે પૃથ્વીની સરખામણીમાં વાયરસ કરતા પણ નાના છીએ. એટલો મોટો એની પાસે દળ છે અને એટલા માટે એનો ફોર્સ સૌથી વધારે લાગે છે, બરોબર, આપણી ઉપર. તો આ બંને એના મૂળભૂત ઘટકો છે. હવે આના આધાર ઉપરથી બંનેને ભેગા કરી દીધા તો કે F ચલે છે M1 M2 છેદમાં r². બરોબર, બંને ભેગા થઈ. અહીંયા તમે એવું કહી શકો કે બંનેના દળના ગુણનફળના સમપ્રમાણમાં છે. અહીંયા તમે એવું લખી શકો, આને આપણે લખશું પણ ખરા, બરોબર, આ તો ખાલી એક સમજાવવા માટે. એ જ રીતે આપણે અહીંયા એવું પણ કહી શકીએ કે તેમના તો કે જે કેન્દ્ર વચ્ચેનું અંતર છે, કેન્દ્ર વચ્ચેનું અંતર, જુઓ એવું નહીં કે એની બાહ્ય સપાટી વચ્ચેનું અંતર, કેન્દ્ર વચ્ચેનું અંતર. અને અહીંયા કેન્દ્રનો મતલબ માત્ર ને માત્ર મધ્યમાં થાય એવું જરૂરી નથી. આ કેન્દ્ર છે કયા આધાર ઉપર આવે છે? એનું ગુરુત્વ મધ્ય બિંદુ, બરોબર, એના માસ ઉપર, સેન્ટર ઓફ માસ, એના ઉપર આધારિત આ કેન્દ્ર છે. તો એ કેન્દ્ર છે એની વચ્ચેનું અંતર એને કહેવામાં આવે છે r. તો આ બંને અહીંયા આગળ ભેગા થાય છે, બરોબર. હવે આપણે એની જરાક વાત આખી લખી નાખીએ. પહેલું પોઈન્ટ, દુનિયામાં રહેલ દરેક પદાર્થો એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે.
બીજો પોઈન્ટ, સૌથી નિર્બળ બળ છે. કારણ કે એ આપણે આગળ વાત લખશું, થોડોક ટાઈમ રહી જાય, એ આપણે ગોતીને લખશું. બીજું, ગુરુત્વાકર્ષણ બળ છે શું? તો કે એની આપણે વ્યાખ્યા મૂકતા જઈએ. તો કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બંને પદાર્થોના દળના ગુણનફળના સમપ્રમાણમાં અને બંને પદાર્થો ના કેન્દ્ર વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર, આ રીતે આની ગોઠવણ થાય છે ગુરુત્વાકર્ષણ બળની. હવે જરાક એને આપણે પાછું હજી વાત લઈએ. બરાબર, આ મેં તમને એક વ્યાખ્યા આપી દીધી. બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું છે? બંને પદાર્થોના દળના ગુણનફળના સમપ્રમાણમાં. બરાબર, m1 × m2. અને બંને પદાર્થોના કેન્દ્ર વચ્ચેનું અંતર r એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં 1/r². હવે એને પાછું હજી આગળ વાત કરીએ. આ બંને અહીંયા આગળ ભેગા થઈ ગયા એટલે આપણી પાસે એક આખું પ્રમાણ આવી ગયું. હવે આપણને ખ્યાલ છે, આપણે ગણિતમાં ભણતા હતા ત્યારે, કે આ પ્રમાણમાંથી જ્યારે બરાબરમાં લેવાનું હોય તો એક અચળાંક આવે. મોટાભાગે આપણે કે અચળાંક લેતા હતા, સ્મોલ કે. અહીંયા આગળ અચળાંક લીધો છે એ છે જી, કારણ કે વાત થાય છે ગુરુત્વાકર્ષણ બળની, ગ્રેવિટીની, એટલા માટે. તો F બરાબર G m1 m2 છેદમાં r². અને આ જીનું મૂલ્ય હમણાં આપણે વાત કરશું શું છે હું નહીં, આના ઉપર પ્રશ્ન આવી ગયા છે એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. પણ આ જીનું મૂલ્ય છે ને એના આધાર ઉપર આપણે ઓલું કારણ કે પણ લખશું, બીજું આ જીનું મૂલ્ય છે એ કોણે શોધ્યું છે એ પણ લખશું, અને આ જીના મૂલ્ય છે એનો એકમ શું છે એ પણ એક વખત પ્રશ્નમાં આવી ગયું તો એને પણ આપણે ધ્યાનમાં લેશું. પણ વાત અહીંયા આગળ એવી છે, આ જીનું મૂલ્ય છે ને એ હંમેશા અનચેન્જડ રહે છે. બરાબર, હંમેશા અનચેન્જ રહે. માનો કે મારી અને ખુરશી વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળની વાત કરવી છે તો પણ અનચેન્જ રહે. મારી અને કેમેરા વચ્ચેની વાત કરવી છે તો પણ અનચેન્જ રહે. મારી અને માનો કે આ આપણે કહીએ છીએ કે પેન વચ્ચેની વાત કરીએ તો પણ અનચેન્જ રહે. હંમેશા એ અનચેન્જ રહેશે. બરોબર, જીનું મૂલ્ય. હવે જીનું મૂલ્ય છે એ ગોતવાવાળા વૈજ્ઞાનિક હતા હેનરી કેવેન્ડિશ. એણે આ જીનું મૂલ્ય ગોત્યું હતું અને આ જીનું મૂલ્ય એણે આપ્યું છે આપણને 6.67 ગુણ્યા 10⁻11. હવે વિચારો 10⁻11 નો મતલબ થાય છે તો કે આ 6.67 લોકો એની નીચે એના છેદમાં એકડો કરી અને 11 મીંડા મૂકી દો. તો વિચારો કે કેટલું બધું સૂક્ષ્મ કહેવાય, અત્યંત જેને કહેવાય કે નાનામાં નાનું, અત્યંત નાનામાં નાનું છે. અને આ અચળાંક નાનો છે ને એટલા માટે થઈને અહીંયા આપણે લખ્યું ને સૌથી નિર્બળ બળ છે. એનું કારણ આ છે, કારણ કે જી નું મૂલ્ય બરાબર 6.67 ગુણ્યા 10⁻11. એક વખત એક એક્ઝામમાં એવો પણ પ્રશ્ન પૂછી લીધો છે કે આ જી છે એનો એકમ શું છે, તો બહુ ક્લિયર છે, અહીંયાથી તમને ખ્યાલ આવી જશે કે જી છે એને તમારા સૂત્રનો કરતા બનાવી દો. આપણે સમીકરણમાં ભણેલા છીએ, બરોબર. તો સામેનું એની સાથેનું બધું છે સામે જાય
માનો કે r² છે એ છેદમાં છે, ભાગાકારમાં, અહીંયા જશે તો ગુણાકારમાં. એ જ રીતે m1 m2 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. તો અહીંયા આપણે એવું લખશું કે g બરાબર f ગુણ્યા r² છેદમાં m1 m2. હવે f છે તો આપણે પહેલા જ ભણી ચૂક્યા છીએ, ન્યૂટનના ગતિના નિયમની વાત કરી હતી ત્યારે, કે બળનું મૂલ્ય શું છે? બળનું મૂલ્ય છે એનું બળનો એકમ શું છે? બળનો એકમ છે ન્યૂટન, બરોબર. તો અહીંયા આગળ આપણે એની વાત કરતા જઈએ તો આનું એકમમાં કયા આવશે? તો કે f બરાબર આવી જશે ન્યૂટન. બીજું r² એટલે કે અંતરનો વર્ગ, તો એ આવી જાય છે મીટરનો વર્ગ, કારણ કે આપણો SI એકમ છે મીટર અંતર માટે. એ જ રીતે છેદમાં દળનો ગુણાકાર છે, તો દળનો પણ આપણો એકમ છે કિલોગ્રામ, તો કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ મતલબ કે કિલોગ્રામ નો સ્ક્વેર, બરોબર. તો આપણી પાસે આનો એકમ આવી જાય છે ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ સ્ક્વેર, બરોબર. આ એક વખત પૂછાયેલો પ્રશ્ન છે કે આનું તમે એકમ જણાવો, તો એ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ સ્ક્વેર, બરોબર. તો આ જીનું મૂલ્ય આપણી પાસે આવી જાય છે. અત્યંત નિર્બળ છે એટલા માટે ગુરુત્વાકર્ષણ બળ છે એ ખૂબ જ નિર્બળ છે. હવે આમ જુઓ તો અહીંયા આગળ ગુરુત્વાકર્ષણ બળની વાત આપણને સમજાઈ ગઈ, પણ હવે આની ઉપરથી અમુક પ્રશ્નો માનો કે દાખલા તરીકે આવે તો કઈ રીતે આની વાત થઈ શકે? તો તમારે બે વસ્તુઓને યાદમાં રાખવાની છે. બે વસ્તુ અહીંયા આપણે લખી નાખીએ છીએ એટલે તમને ખ્યાલ આવી જાય. પહેલું તો એ કે f ચલે છે m1 m2 બંનેના ગુણનફળના સમપ્રમાણ. બીજું એ કે f ચલે છે 1/r². હવે આપણે એક પ્રશ્ન જરાક જોઈએ. જો બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ માપીને પછી, બરોબર, બે પદાર્થોને લીધા, બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ પહેલા માપી નાખ્યું, પછી એક પદાર્થને બદલાવીને બદલે બમણું દળ ધરાવતો પદાર્થ મૂક્યો, તો હવે ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? બરોબર. હવે ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? તો હવે જરાક એને જરાક જોઈ. અહીંયા તમે વિડીયોને પોઝ કરો અને તમારી મેળે બુકમાં તમે આને ગોતો, બરોબર. મેં કીધું એમ આ સૂત્રનો ઉપયોગ કરો. પહેલું સૂત્ર તમને અહીંયા કામમાં આવશે અને પછી હવે હું તમને વાત કરું છું. ઓકે, એવું કીધું બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ માપ્યું. તો પહેલા તો વાત એવી છે કે પહેલા તો શું આપણને મળી ગયું? m1 m2. હવે એમ કીધું એમાંથી એક પદાર્થને કાઢી નાખ્યો અને એની કરતા બમણું દળ ધરાવતો પદાર્થ મૂક્યો. માનો કે m1 ને કાઢી નાખ્યો અને એની જગ્યાએ શું મૂક્યું? 2m1, એની કરતા બમણું દળ ધરાવતો પદાર્થ મૂક્યો. હવે શું થશે? તો હવે f ચલે છે, તો હવે આની જગ્યાએ m1 ની જગ્યાએ આપણે મૂકશું 2m1 અને m2 તો પાછો એનો જ છે m2. તો હવે વિચારો કે આ પહેલું જે માપેલું હતું અને હવે આપણને મળ્યું, તો બેમાં ડિફરન્સ શું છે? તો કે આની કરતા આ છે એ બમણું આવી જાય છે, કારણ કે એ ગુણનફળ છે અને આ સમપ્રમાણ છે, બરોબર. એટલે તમે જે કાંઈ પણ ગુણાકાર લ્યો, માનો કે અહીંયા આગળ મેં એમ કીધું હતું કે 3 ગણું દળ ધરાવતો પદાર્થ મૂકો, તો તમે 3 ગણો જવાબ આપત. હું એમ કહેતો કે અહીંયા 4 ગણું દળ ધરાવતો પદાર્થ કયો, તમે જવાબ આપત 4 ગણું. ગુરુત્વાકર્ષણ બળ કેટલું થઈ ગયું? 4 ગણું. હું એમ કહેતો અહીંયા આગળ 10 ગણું દળ ધરાવતો પદાર્થ મૂક્યો, તમે કહેત કે 10 ગણું ગુરુત્વાકર્ષણ બળ થઈ ગયું છે, બરોબર. એની કરતા 10 ગણું થઈ ગયું. તો આ વસ્તુ છે ને એને એક તમારા ધ્યાનમાં રાખવાની છે. એ જ રીતે માનો કે એવું પણ પૂછી શકે કે બમણા દળ ધરાવતા પદાર્થને બદલે એમ કે અડધું દળ ધરાવતો પદાર્થ મૂક્યો. જો આવું પણ આવી શકે, બમણાની બદલે માનો કે અડધું દળ ધરાવતો પદાર્થ મૂક્યો. એને જરાક આપણે અલગ પેનથી મૂકીએ કે અહીંયા આગળ m1 ની જગ્યાએ હવે મૂકી દીધો m1 ના છેદમાં 2, બરોબર. અડધું દળ ધરાવતો પદાર્થ મૂક્યો. તો પણ અહીંયા આગળ હવે તમે અહીંયા આગળ વિડીયોને પોઝ કરો અને તમારી મેળા ગણતરી કરીને ફટાફટ કહો મને. તો હવે આપણે જોઈએ. તો પહેલા તો હતો કેટલું? f ચલે છે m1 m2, આ જ હતું, આ બધું પહેલું હતું, બરોબર. ફર્સ્ટ પહેલા આપણને આ મળ્યું હતું. હવે m1 ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? m1 ના છેદમાં 2. તો આપણે અહીંયા મૂકશું f ચલે છે,
તો કે m1 ના છેદમાં 2 ગુણ્યા m2. બરોબર, આ રીતે મળશે. તો આને આપણે ખરેખરમાં લઈએ તો આ મૂળભૂત રીતે શું થશે? m1 ગુણ્યા m2 છેદમાં 2. f ચલે છે, બરોબર, કારણ કે છેદમાં 2 છે એ બધાને લાગુ પડશે. હજી એ જ રીતે માનો કે એવું પણ લખી શકાય કે f ચલે છે 1/2 m1 into m2. તો આ તો પહેલા હતું જ તે, બરોબર. અહીંયાથી ખ્યાલ આવે ને અહીંથી ખ્યાલ આવે, અહીંયા વધારે ખ્યાલ આવશે કે પહેલા કરતા અત્યારના હવે ગુરુત્વાકર્ષણ બળ કેટલું થઈ ગયું? અડધું. તો તમને જે પણ પ્રશ્ન એ પૂછે છે કે ભાઈ અહીંયા આગળ ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય છે, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમારા દળના ગુણનફળની વાત કરવાની છે. એ જ રીતે બંને અલગ અલગ પણ પૂછી શકે છે, પણ અત્યાર સુધી એટલું બધું આપણે વધારે ડીપમાં એટલું બધું ગયેલા નથી. પણ હા, એક પદાર્થને કાઢીને એની જગ્યાએ એની કરતા અડધું દળ ધરાવતો પદાર્થ 3, ત્રીજા ભાગનું દળ ધરાવતો પદાર્થ 3 ગણું દળ ધરાવતો પદાર્થ, એવા કોઈ પણ જવાબ આવી શકે છે, બરોબર. એટલે એના આધારે તમારે જવાબ દેવાનો છે. તો અહીંયા તમે એવું લખશો કે હવે ગુરુત્વાકર્ષણ બળ કેવું થઈ જશે? બમણું થશે. એ જ રીતે હવે ગુરુત્વાકર્ષણ બળ બરાબર અડધું થશે. બરાબર, તો આના ઉપર આવો એક પ્રશ્ન આવી શકે. બીજો પ્રશ્ન આપણે અહીંયા જોઈએ કે બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ તેમના અંતર સાથે કઈ રીતે સંલગ્ન છે? તો અંતર સાથે કઈ રીતે સંલગ્ન છે, આવો પ્રશ્ન માનો કહેવાય. તો તમારે એમ કહેવાનું છે વ્યસ્ત પ્રમાણમાં, બરોબર, વ્યસ્ત પ્રમાણમાં વર્ગ સાથે સંલગ્ન છે. કઈ રીતે? તો કે વ્યસ્ત પ્રમાણમાં. કે માનો દાખલા તરીકે આમનો વર્ગ, આમનું જેટલું પણ અંતર છે એ હતું એની કરતા વધારી દીધું, તો અંતર વધ્યું તો ગુરુત્વાકર્ષણ બળ ઘટશે, કારણ કે કયું પ્રમાણ છે? વ્યસ્ત. અને કેમાં? તો કે વર્ગમાં. જેટલું વધારશો એનો વર્ગ કરીને તમારે જવાબ દેવો પડશે કે એટલું એનું ઘટશે ગુરુત્વાકર્ષણ બળ. એ જ રીતે માનો કે અંતર છે એ ઘટાડી દેશો તો હવે ગુરુત્વાકર્ષણ બળ વધશે, અને કયા પ્રમાણમાં? તો વર્ગના પ્રમાણમાં, બરોબર. આની ઉપર હજી સુધીમાં પ્રશ્ન આવ્યા નથી. પ્રશ્ન મેં કીધું એમ ઓલાની ઉપર વધારે આવી ગયા છે. હવે વાત એના પછીમાં આપણે લઈએ છીએ ગુરુત્વ પ્રવેગ. હવે એક નવી વાત આવે છે, ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ એટલે શું? સ્મોલ જી. અને સ્મોલ જી વડે દર્શાવવામાં આવશે. હવે છે શું, વાત શું છે સમજવા. તો કે પૃથ્વી ઉપર જ્યારે તમે ગુરુત્વાકર્ષણ બળની વાત કરો, આજે આપણે તમને તરત મગજમાં આવશે કે સાહેબ આજે તમે વાત તો કરી કે આ મારા હાથમાં રહેલી પેન છે મારી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે, પણ છતાંય તે હું એને કેમ મારી પાસે લઈ શકતો નથી, છતાં હું એમ કેમ એને મારી સુધી ખેંચી શકતો નથી? તો એની પાછળનું કારણ એ છે કે અહીંયા આગળ પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ માત્ર એકનું લાગશે, અને એ છે પૃથ્વીનું. અહીંયા કોઈનું ગુરુત્વાકર્ષણ બળ નહીં હાલે, આપણું કોઈ ગુરુત્વાકર્ષણ બળ નહીં હાલે. એનું કારણ છે, કારણ કે છે ને આખું જે ગુરુત્વાકર્ષણ બળની વાત છે ને એ મૂળભૂત રીતે સંલગ્ન કોના ઉપર છે? m1 અને m2 ઉપર, એના ગુણાકાર ઉપર, બરોબર. તો પૃથ્વીના દળની સામે આપણું દળ કાંઈ નથી, પહેલી વાત. બીજું, એના કેન્દ્રથી આપણા કેન્દ્ર સુધીનું અંતર, માનો કે આપણું કેન્દ્ર છે એ આપણે આપણું સેન્ટર ઓફ માસ કાઢીએ તો પેટના ભાગે આવે, બરોબર. ઘણાને તો પેટના ભાગે જબરું આવે સેન્ટર ઓફ માસ, બરોબર. હારુપટનું ભોજન સમારંભમાં જમી કરીને બેઠા હોય તો આપણું જે સેન્ટર ઓફ માસ છે, ગુરુત્વ મધ્ય બિંદુ, અને પૃથ્વીનું જે ગુરુત્વ મધ્ય બિંદુ છે એની વચમાં ડિફરન્સ નથી કરી શકતા. માનો કે તમે દાખલા તરીકે એવરેસ્ટ ઉપર વયા જાઓ છો, તો ડિફરન્સ કેટલો આવે છે ખબર છે? પૃથ્વીની સપાટી કરતા એવરેસ્ટની જે ટોચ ઉપર તમે વયા જાઓ તો ડિફરન્સ કેટલો છે? 8848 મીટર. લમસમ ગણો ને 9 મીટર, તો 9 કિલોમીટર, સોરી, તો 9 કિલોમીટર એના માટે ક્યાં મોટો પ્રશ્ન છે? નથિંગ, કોઈ જ જાતનું નહીં. એટલા માટે ગુરુત્વાકર્ષણ બળમાં આપણું ગુરુત્વાકર્ષણ બળ કોઈ પ્રભાવી નથી. પ્રભાવી છે માત્ર એક જ પૃથ્વી, અને અનુભવાય છે. જુઓ તો ખાસ કરીને શિયાળાની સવારે
શિયાળાની સવારે આપણે પથારીમાંથી જાગવા માટે ઘણો પ્રયત્ન કરીએ, પણ એટલું બધું ગુરુત્વાકર્ષણ બળ હોય છે કે આપણે પાછા પડી જઈએ છીએ. જુઓ તમે, જોજો ક્યારે. ઘણાને તો ઉનાળાની સવારે, ચોમાસાની સવારે, શિયાળાની સવારે બધામાં એને લાગ્યા કરશે ગુરુત્વાકર્ષણ બળ. બરોબર? તો હવે વાત કરવાની છે અહીંયા ગુરુત્વાકર્ષણ બળની નહીં, અહીંયા વાત કરવાની છે ગુરુત્વ પ્રવેગની. ગુરુત્વ પ્રવેગ શું છે? માનો કે એક પદાર્થને તમે છોડી દો તો એ પડશે કઈ તરફ? પૃથ્વીના કેન્દ્ર તરફ. એ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ, એ ક્લિયર છે. પણ એ પડતી વખતે, આ તો મેં જયારે એને છોડ્યો હતો ત્યારે આની કોઈ તમે જુઓ, આનું કોઈ મેં એને સ્પીડ નથી આપેલી, મેં તો એને આમના મૂકી દીધો છે. તો ખરેખર તો એ નીચે જે જવો જોઈએ એ ત્યાં આગળ કોઈ એની સ્પીડ હોય, માનો કે દાખલા તરીકે એ કોઈ હોવી જ ન જોઈએ. મેં તો એને સ્પીડ આપી જ નથી, પણ નહીં, એની મેળે મેળે સ્પીડ પકડી લે છે. આ તો એ જે ટૂંકું અંતર છે એની કરતા અંતર જેટલું વધતું જશે સ્પીડ વધતી જશે. સ્પીડ વધતી જાય, જેમ જેમ અંતર વધતું જાય એને સ્પીડ વધતી જાય, સમય વધતો જાય સ્પીડ વધતી જાય, તો એને કહેવાય છે પ્રવેગ. સમજાય છે? એને કહેવામાં આવે છે પ્રવેગ. એકમ સમયમાં ઝડપમાં થતો વધારો, આ સતત વધતો જાય છે એટલે એને કહેવાય છે પ્રવેગ. અને એટલા માટે અહીંયા આવે છે ગુરુત્વ પ્રવેગ, કે ગુરુત્વાકર્ષણ બળને લીધે કોઈ પણ પદાર્થને તમે ફ્રી ફોલ આપી દો, મુક્ત પતન આપો તમે, એટલે ગુરુત્વ એ પૃથ્વીના કેન્દ્ર તરફ જ જાય અને કેન્દ્ર તરફ જતી વખતે એની સ્પીડ સતત વધતી જાય, એને કહેવાય છે ગુરુત્વ પ્રવેગ. અને આનું મૂલ્ય કેટલું છે? તો કે 9.8. 9.8. અને આ પ્રવેગ છે તો આનો એકમ આપણે બધાને ખ્યાલ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સેકન્ડનો વર્ગ. મતલબ કે આને મૂકી દેશો ને તમે એટલે પહેલી જ સેકન્ડ આની સ્પીડ આવી જાય 9.8 ની, પછી તો દરેક સેકન્ડની સાથે આની સ્પીડ છે ને 9.8 વધતી જશે કોન્સ્ટન્ટ. અને જ્યારે એ જમીન ઉપર અથવા જ્યાં પડશે ત્યારે મેક્સિમમ છેલ્લી સ્પીડ એની સૌથી વધારે હશે જ્યારે એ જમીનને અડવામાં હશે ત્યારે. સમજાય? એટલે માટે કોઈ પણ પદાર્થ છે એને તમે જ્યારે મૂકો છો ત્યારે એની સ્પીડ છે 0, પણ જ્યારે જમીનને અડે છે એની સ્પીડ છે મેક્સિમમ, સૌથી વધારે. આનો મતલબ એવો થયો કે માનો કે કોઈ વ્યક્તિ પહેલા માળેથી કોઈ વસ્તુને મૂકે છે, માનો પહેલા માળેથી, બરોબર, નોકિયા 3315 મૂકે છે પહેલા માળેથી, તો નોકિયા 3315 એવી વસ્તુ છે એને તો ભાઈ કાંઈ થાય જ નહીં, બરોબર. એ તો અવકાશયાનમાંથી મૂકે તો પણ એને કાંઈ થઈ શકે એવું લાગતું નથી. તો માનો કે એક ઈંટડું છે, એક ઈંટ છે, બરોબર. નીચે પહેલા ધ્યાન રાખી લેવું પાછું આ પ્રયોગ કરતી વખતે, નીચે પાછું કોઈ છે નહીં, નકર આપણું સીધો એપિસોડ છે ને એ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડમાં આવે. તો એક ઈંટડું તમે એક માળની ઊંચાઈથી તમે મૂકો એટલે જમીનની પાસે જશે, તો બહુ મોટો એને સમયગાળો નથી મળતો, એટલે એની સ્પીડમાં બહુ મોટો ફેરફાર નથી થતો, બહુ વધતું નથી, બરોબર. એટલે ઈંટડું પડશે તો મે બી પોસિબલ કે એના કદાચ બહુ હાવ જેને કહેવાય ભંગાર ઈંટ હોય તો એને 1-2 કટકા થાય, અને સારી ઈંટ હશે, વ્યવસ્થિત હશે, મજબૂત, તો એનો એક પણ કટકો નહીં થાય. પહેલા માળે છે. હવે તમે 10મા માળેથી અને અહીંયા ખાસમ ખાસ નીચે ભાઈબંધોને જેમાં કરી અને તમે કહી જ દેજો કોઈ ન નીકળ્યા, નકર હવે તો એ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડમાં તો થાય પણ હારે હારે તમારી યાર મને લેતા જાય, બરોબર. તો એટલા માટે ત્યાં આગળથી તમે માનો કે ઈંટને મૂકી દો તો હવે એને લાંબો રૂટ મળ્યો છે, લાંબુ એને અંતર મળ્યું છે. તો અંતર જેમ જેમ વધતું જશે એમ એનું પ્રમાણ છે એ જબરદસ્ત વધશે, એટલે નીચે પડશે ને આ વખતે એનો ટૂંકમાં એના કેટલા બધા કટકા થઈ જાય, ભૂકો થઈ જાય રીતસર. તો આ વસ્તુ શું દર્શાવે છે કે જે આખું જે આ ગુરુત્વ પ્રવેગ છે એ ઊંચાઈની સાથે એનું પ્રમાણ વધે છે. મતલબ કે પહેલા માળેથી કોઈ માણસ ઠેકડો મારે તો એનો એકાદ ઘૂંટણ ભાંગે, જો 11મા માળેથી ઠેકડો મારે તો પછી હરિ ઓમ, બરોબર, રામ બોલો ભૈરા. તો આ છે ગુરુત્વ પ્રવેગ. જી છે ને બધી જગ્યાએ એક સરખું જળવાઈ રહે છે મોસ્ટ ઓફ ધ ટાઈમ, પણ એમાં ડિફરન્સ આવે છે એની વાત કરશું આપણે. બીજી વાત અહીંયા એક બહુ સરસ મજાની એવી કરી છે કે જીના મૂલ્યમાં ક્યાંય એવું લખેલું નથી અલગથી કે દળની સાથે સંલગ્ન છે, દળની સાથે સંલગ્ન છે, આવું ક્યાંય લખ્યું નથી. મતલબ કે બધાને એક સરખું ગુરુત્વ પ્રવેગ લાગે છે. હવે આ પ્રશ્ન કઈ રીતે પૂછે છે કે માનો કે તમે 15 માળની ઇમારત ઉપરથી 1000 કિલોગ્રામનો એક મોટો જબરદસ્ત દડો અને એક 2 ગ્રામનો દડો બેને હારે મૂકી દો તો જમીન ઉપર કોણ પહેલા પડશે? તો આપણે બધાને ખ્યાલ છે કે જમીન ઉપર પહેલા 1000 કિલોગ્રામ વાળો દડો જ પડે ભાઈ, એનું વજન તો જુઓ તમે. પણ અહીંયા આગળ જે વાત કરવાની છે તમને થયેલા અનુભવની વાત નથી, તમે અનુભવ તમારો કયો છો એ નથી કહેતા. અહીંયા વાત એવી છે વિજ્ઞાન શું કહે છે. વિજ્ઞાન એમ કહે છે કે બંને ઉપર લાગતું ગુરુત્વ પ્રવેગ સમાન છે અને બેને તમે સાથે છોડ્યા હોય તો બે સાથે જ પડે. અને તમે આનો પ્રયોગ છે એ તમે યુટ્યુબમાં તમે નિહાળી શકો છો, એનું નામ લખ્યું છે એક્સપેરિમેન્ટ ઓફ ગ્રેવિટી કરીને, અને તમે જોશો તો એમાં ખરેખરમાં જ્યારે હવાના પ્રવાહો, આમાં મૂળભૂત બીજું કાંઈ નથી, વચમાં હવાના પ્રવાહો છે, એ પ્રવાહોમાંથી તો કે ઝડપથી પસાર થઈ જાય છે ભારે પદાર્થ, હળવા પદાર્થને વાર લાગી જાય છે. અને એટલા માટે થઈને
ઝડપથી આપણે જોઈએ છીએ ભારે પદાર્થ ઝડપથી પડે છે, હળવો પદાર્થ છે એ ધીરે ધીરે પડે છે. બાકી ખરેખર જો હવાના પ્રવાહો તમે અટકાવી દો, ત્યાં આગળ શૂન્યાવકાશ તમે ઉત્પન્ન કરી દો તો બંને સાથે પડે છે. હવે તરત તમારા મગજમાં આવશે કે સાહેબ એ તો શૂન્યાવકાશ ઉત્પન્ન કરીએ ત્યારે સામાન્ય સ્થિતિમાં તો ભારે પદાર્થ જ પડશે. પણ નહીં, અહીંયા મેં તમને કીધું એમ કે અહીંયા આગળ તમને થયેલા અનુભવની વાત કરવાની નથી. અહીંયા વિજ્ઞાન શું કે છે એ કહેવાનું છે. તો જ્યારે પણ તમને એમ કહેવામાં આવે કે એક ઊંચાઈ ઉપરથી એક ભારે અને એક હળવા પદાર્થને નાખી દો તો જમીન ઉપર કયો પદાર્થ પહેલો પડશે, તમારે એવું લખવાનું છે કે બંને પદાર્થો સાથે પડશે. બરોબર, આ પ્રશ્ન મૂકીએ. માનો કે આપણે એવું લખીએ એફિલ ટાવર પરથી સો કિલોગ્રામ અને 5 ગ્રામ ના બે દડાને એક સાથે મુક્ત કરતા જમીન પર કયો દડો પહેલા પડશે? જમીન પર કયો દડો સૌથી પહેલા પડશે? બરોબર, આવો પ્રશ્ન છે. તમારે વાત એવી કરવાની છે, ભલે મેં કીધું એમ તમને ખ્યાલ જ છે, મગજ બહુ પિંચિંગ કરશે કે નો આવે પેલા ભારે દડો જ પડે, પણ નહીં, અહીંયા તમારે વિજ્ઞાન મુજબ વાત કરવાની છે. વિજ્ઞાન મુજબ શું કહે છે કે બંને સાથે પડશે. બરોબર, હવે ક્યારે એક સાથે, બરોબર, એક સાથે મુક્ત કર્યા હોય તો, એકને પહેલા મુક્ત કર્યું હોય એકને પછી મુક્ત કર્યું હોય તો નહીં, તો જેને પહેલા મુક્ત કર્યું છે એ પડશે. ભલે 5 ગ્રામનો હોય કે 1 ગ્રામનો પદાર્થ હોય, જેને પહેલા મુક્ત કર્યું છે એ પહેલા પડશે. જેને પછી મુક્ત કર્યું, પછી માનો દાખલા તરીકે 50,000 કિલોગ્રામનો તમે માનો દડો મૂકી દીધો, તોય 1 ગ્રામ વાળા પદાર્થ માટે તમારે એમ કહેવાનું છે કે પહેલા પડશે. બરોબર, આ ધ્યાનમાં રાખજો. એક સાથે, મોસ્ટ ઓફ ધ ટાઈમ એ એક સાથે એવું જ પૂછે છે, એક સાથે મુક્ત કરો તો જમીન પર કયો દડો પહેલા પડશે? બંને સાથે પડશે. આ તમારો મેઇન પ્રશ્ન જે હતો. હવે એના પછીમાં આપણે વાત કરીએ છીએ જીના મૂલ્યમાં થતા ફેરફારો. જીના મૂલ્યમાં થતા ફેરફારો. તો હવે થોડાક એના ફેરફારો આપણે લઈ લઈએ. જીના મૂલ્યમાં કયા કયા ફેરફારો થાય છે? આમ ખરેખર તો જીનું મૂલ્ય અચળ રહે છે, બહુ મોટો ડિફરન્સ નથી હોતો, પણ એક સામાન્ય જે ડિફરન્સ હોય છે એની આપણે વાત કરી. તો પહેલી વાત એ કે જમીનની સપાટીથી ઉપર જાઓ કે નીચે. જમીનની સપાટીથી તમે ઉપર જાઓ, આજે માનો દાખલા તરીકે તમે પહેલા માળે વહી ગયા, જમીનની સપાટી કરતા તમે થોડાક ઉપર આવ્યા, થોડોક એવો જીનું મૂલ્ય ઘટશે. એ જ રીતે માનો ચોથા માળે આવી ગયા, થોડુંક એવું જીનું મૂલ્ય ઘટશે. તમે ઉપર જાઓ જીનું મૂલ્ય ઘટશે. સેમ વે આ ધ્યાનમાં રાખજો, નીચે જાઓ તો પણ જીનું મૂલ્ય ઘટશે. જમીનની સપાટી ઉપર જ જીનું મૂલ્ય છે પરફેક્ટલી, એનાથી નીચે જાઓ તો જીનું મૂલ્ય હંમેશા ઘટશે. એ જ રીતે તમને એમ કહેવામાં આવે કે પૃથ્વીના કેન્દ્ર પર વયા જાઓ તો ત્યાં જીનું મૂલ્ય કેટલું છે ખબર છે? અનબિલીવેબલી 0 છે. પૃથ્વીના કેન્દ્રએ વયા જાઓ તો જીનું મૂલ્ય 0 છે. બહુ જ અગત્યનું છે, ધ્યાનમાં રાખી લેજો, જીનું મૂલ્ય ત્યાં 0 છે. એ જ રીતે અવકાશમાં વયા જાઓ તો ત્યાં જીનું મૂલ્ય છે ને એ ત્યાં પણ 0 છે. જીનું મૂલ્ય ત્યાં પણ 0 છે. એ જ રીતે જો એમ કહેવામાં આવે કે પૃથ્વી છોડીને ચંદ્ર ઉપર વયા જાઓ તો ત્યાં પણ જીનું મૂલ્ય ઘટે છે, જી ઘટે છે. અને કેટલો ઘટે છે એ ક્લિયર કટ છે, કારણ કે પૃથ્વી અને ચંદ્રના જે અંતરમાં બહુ મોટો ડિફરન્સ નથી હોતો, પણ પૃથ્વી અને ચંદ્રના જો તમે માસની વાત કરો, બરોબર, બંને એકબીજાની સાથે સંકળાયેલા છે, માસની વાત કરો તમે તો પૃથ્વીનું જે દળ છે, માસ છે, એ ચંદ્ર કરતા 6 ગણો છે. ચંદ્ર છે એ 6થા ભાગનું છે. એટલા માટે ત્યાં જીનું મૂલ્ય પણ કેટલું લાગુ પડે છે? 6થા ભાગનું. કેટલું થાય છે ત્યાં? 6થા ભાગનું. આનો મતલબ બહુ સરસ મજાનો છે. આનો મતલબ સમજો તમે, બધી વસ્તુમાં 6થો ભાગ લાગુ પડશે. આજ માનો દાખલા તરીકે એક માણસ 120 કિલોનો છે, 120 કિલોનો, માંડ બિચારો અહીંયા હાલી ચાલી છે, એને તમે ચંદ્ર ઉપર મૂકી દો, એનું વજન થઈ જાય 6થા ભાગનું, 20 કિલો થઈ જાય માણસ. 120 માંથી સીધો 20 કિલો ઠેકડા મારશે ભાઈ ત્યાં આગળ.
અને ચંદ્ર ઉપર તમે જોજો જે જૂનું આપણને દેખાડેલું છે, નીલ આર્મસ્ટ્રોંગ અને માઇકલ કોલિન્સ અને એડવિન એલ્ડ્રીન આ ચંદ્ર ઉપર એપોલો યાન દ્વારા પહોંચ્યા હતા. તો એની અંદર તમે જોજો કે એ લોકો સીધા ચાલી નથી શકતા, ગમે એટલું ધ્યાન રાખે તો એનાથી ઠેકડા મરાઈ જાય છે, કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે આપણી કરતા. બરોબર? તો ચંદ્ર પર જીનું મૂલ્ય ઘટે છે, છઠ્ઠા ભાગનું થાય છે. એ જ રીતે વિચાર કરો, માનો કે કોઈ એક ઊંચી કૂદનો એક ખેલાડી છે, અહીંયા માનો કે 3 ફૂટનો ઊંચો કૂદકો લગાવી દે, 3 ફૂટનો. બરોબર? ઓલા વાહાડા લઈને વાત નથી, તો એ તો ક્યાં ને ક્યાંય પોખશે ભાઈ. પણ માનો કે સામાન્ય રીતે 3 ફૂટનો ઊંચો કૂદકો લગાવી દે છે, તો વિચાર કરો કે ચંદ્ર ઉપર જાય એટલે હવે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે, વધારે ઊંચો કૂદકો લાગશે. કેટલો? તો કે 3 છક ને 18 ફૂટની ઊંચાઈ ઉપર કૂદકો લાગશે. હવે વિચારો, પેલા વાહડાનો મદદ કરીને જે લોકો લગાડે છે એને તો મને લાગે દોરડા બાંધીને રાખવા પડશે, નકર વયા જાય હાવે હાવ. બરોબર? તો ચંદ્ર ઉપર જીનું મૂલ્ય ઘટે છે. એક વસ્તુ હજી લઈ લઈએ એમાં, આપણી જે પૃથ્વી છે એ એકદમ ગોળ નથી. જુઓ, એકદમ ગોળ નથી, ચપટી ગોળ છે. એકદમ ગોળ નથી, ચપટી ગોળ, નારંગીની છે. એટલા માટે એના કેન્દ્રથી તો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આ બંને છે ને એની નજીકમાં છે, એટલે ત્યાં આગળ જીનું મૂલ્ય હંમેશા વધે છે. જીનું મૂલ્ય હંમેશા વધે છે. પણ જો એમ કહીએ આપણે કે વિષુવવૃત્ત, તો વિષુવવૃત્ત જે છે, વિષુવવૃત્ત, તો વિષુવવૃત્ત જે છે ને એ જે છે ને એના કેન્દ્રથી દૂર છે, એટલે ત્યાં આગળ જીનું મૂલ્ય છે એ ઘટે છે. સમજાણું? ત્યાં આગળ જીનું મૂલ્ય ઘટે છે. હવે પ્રશ્ન આ જે છે એના આધાર ઉપર તમે એવું કહી શકો કે ધ્રુવીય પ્રદેશો પર જી વધે, તો એની સામે વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય ઘટે. બરાબર? ઘટે. હવે પ્રશ્ન જે પૂછેલો છે સરસ મજાનો સાંભળજો. ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જતા જીનું મૂલ્ય, ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જતા જીનું મૂલ્ય, તો વિચારો કે અહીંયા વધારે છે, અહીંયા ઘટે છે, મતલબ કે સતત ઘટતું જશે. બરોબર? એટલે આપણે એવું કહી શકીએ કે ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ થી વિષુવવૃત્ત તરફ જતા, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તરફ જતા જીનું મૂલ્ય ઘટે છે. જીનું મૂલ્ય ઘટે. બરાબર? ઉત્તર ધ્રુવથી જાઓ જીનું મૂલ્ય ઘટશે, દક્ષિણ ધ્રુવથી જાઓ જીનું મૂલ્ય ઘટતું જશે, ઘટતું જશે. એ જ રીતે આનું ઊંધું, માનો તમને એમ પૂછે કે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાઓ, ધ્રુવ તરફ, કોઈ પણ ધ્રુવ તરફ જાઓ, ઉત્તર ધ્રુવ તરફ જાઓ કે દક્ષિણ ધ્રુવ તરફ જાઓ, તો જીનું મૂલ્ય તરફ જતા જી તો કે વધશે. બરાબર? વધશે. હવે આ તો આપણને વાત થઈ ગઈ જીના મૂલ્યની. આની ઉપરથી એક બીજો પ્રશ્ન આપણને પૂછેલો છે, એની થોડીક વાત કરીએ, પાછું આગળ જ્યારે ભણશું ત્યારે એનું વ્યવસ્થિત આપણે વાત થોડીક લેશું, પણ અત્યારે એક સિમ્પલ સામાન્ય એની વાત કરી લઈએ. આવો પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્ન શું છે? તો કે એક લોલકને ચંદ્ર પર લઈ જતા તેનો આવર્તકાળ બરાબર, તેનો આવર્તકાળ એમ કરીને ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા નીચે ઓપ્શન હતા, વધશે, ઘટશે, છે એનું રહે, પેલા વધશે પછી ઘટશે, એવા બધા અલગ અલગ મૂકેલા છે. તો હવે જરાક સમજો, આવર્તકાળ એટલે શું? માનો કે એક આપણે આધારની સાથે એક દોરી બાંધી દઈએ અને દોરીના છેડે એક પથરો બાંધીએ, આ થઈ ગયું એક લોલક. આજે માનો દાખલા તરીકે આપણને એમ કહેવામાં આવે કે આવી રીતે, બરોબર, અહીંયા એક રાખડી પડી હતી તો આને લોલક બનાવી નાખ્યો આપણે, આ એક લોલક છે. બરોબર? તો જુઓ, આ જે ફરી રહ્યું છે સતત, બરોબર, એનો એ ફરવાનો જે સમયગાળો છે, એક દોલન પૂરું કરવાનો સમયગાળો. દોલન પૂરું કરવાનો મતલબ શું છે કે આ અહીંયા આગળ મધ્ય સ્થાન છે, ત્યાંથી એક તરફ ગયું, બીજી તરફ ગયું અને પાછું અહીંયા આવ્યું. આ એક દોલન પૂરું થવાનો સમયગાળો, એને કહેવાય છે આવર્તકાળ. તો વિચારો
કે જેમ જેમ આની સ્પીડ વધારે હશે, જુઓ તમે સ્પીડ વધારે છે તો ભાઈ આનું આવર્તકાળ ઓછો થઈ જશે, કારણ કે ઝડપથી દોલન પૂરું થશે. પણ માનો કે આની સ્પીડ ઓછી છે, બરોબર, સ્પીડ આની ઓછી છે, બરોબર, આવી રીતે છૂટી ગયું. આની સ્પીડ ઓછી છે. આમ તો ખરેખર એની લંબાઈ હારે મૂળભૂત રીતે જોડાયેલું છે, એટલે હું લંબાઈ વધારવાનો પ્રયત્ન કરું છું. આ દાખલા તરીકે આમ છે તો આની સ્પીડ અત્યારના ઓછી છે તો આનો આવર્તકાળ અત્યારના વધશે, કે ભાઈ શાંતિથી જશે, બરોબર, શાંતિથી જશે તો એનો આવર્તકાળ તો કે વધી જશે. હવે આ જે આવર્તકાળ છે એની થોડીક વાત તમને લઈ લઈએ. આવર્તકાળ એટલે શું? પહેલું તો એક લોલક કેવી ગતિ કરે છે? લોલક કેવી ગતિ કરે? તો કે આંદોલિત ગતિ કરે છે. એ જ રીતના માનો કે એમ પૂછે કે માર્ચિંગ કરતા જે સૈનિકો હોય એના હાથની ગતિ કેવી છે? તો હાથની ગતિ છે એ કેવી રહેશે? તો કે ભાઈ આવર્ત ગતિ રહેશે, બરોબર. સતત એક કોઈ કેન્દ્રને રાખી અને ફર્યા કરશે એને આવર્ત ગતિ કહેશું. એ જ રીતે ઉડવા વાળા પક્ષી હોય તો ઉડતી વખતે એની પાંખોની ગતિ કઈ રીતે છે? જુઓ તમે, એ આવર્ત ગતિ છે. એ જ રીતે હિંચકા ઉપર બેઠેલો માણસ છે એની ગતિ કયા પ્રકારની છે? તો કે આવર્ત ગતિ છે, બરોબર. તો આવર્ત ગતિમાં આવે છે આવર્તકાળ. આવર્તકાળ એટલે શું? એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય, બરોબર, એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. હવે જો એમ કે આનો એકમ શું છે, આવર્તકાળનો એકમ શું છે, તો એનો એકમ, જો સમયની વાત છે એટલે કયો એકમ આવી જશે? સેકન્ડ. સમયનો વાત છે એટલે એકમ કયો આવી જશે? સેકન્ડ. આવર્તકાળનો એકમ છે સેકન્ડ. હવે આપણને એવું કીધું કે લોલકને ચંદ્ર ઉપર લઈ જાઓ તો એને આવર્તકાળ શું થાય? હવે સાંભળજો, આનું સૂત્ર છે. તમારે સૂત્રને ધ્યાનમાં રાખવાની જરૂર નથી, પણ આ સૂત્ર એટલે માટે તમને ખબર પડે કે આ કઈ રીતે કામ કરે છે. આવર્તકાળનું સૂત્ર છે, આવર્તકાળને દર્શાવવામાં આવે છે ટી વડે. ટી બરાબર 2π√L/g, આવી રીતનું છે. હવે સૂત્રમાં બીજી કોઈ માથાકૂટ ન કરો, તમને એટલી ખબર પડે છે કે ટી અને લંબાઈ બંને એકબીજાના સમપ્રમાણમાં. જોઈ લો, લંબાઈ વધશે એમ એનો આવર્તકાળ વધશે, લંબાઈ ઘટશે એમ એનો આવર્તકાળ ઘટશે. એવી જ રીતે જી અને ટી અને જી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ કે જીનું મૂલ્ય વધશે તો ટી ઘટશે અને જીનું મૂલ્ય ઘટશે તો ટી વધશે. બંને એકબીજાના વ્યસ્ત છે. તો વિચારો, ચંદ્ર ઉપર લઈ જાઓ તો ત્યાં જીનું મૂલ્ય કેવું થાય છે? તો કે ઘટે છે. ઘટીને કેટલું થાય છે? તો જીનું મૂલ્ય થાય છે g/6. તો ત્યાં આવર્તકાળ શું થઈ જશે? તો કે આવર્તકાળ વધશે. કેટલો વધશે? 6 ગણો વધશે. એટલે જવાબ આવશે 6t. અહીંયા એનો જેટલો આવર્તકાળ હશે એની કરતા ચંદ્ર ઉપર 6 ગણો વધી જશે, બરોબર. તો ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો આવર્તકાળમાં હંમેશા વધારો થાય છે. અહીંયા ખાલી વધારા ઘટાડાની જ વાત કરી હતી, પણ હું તમને 6 ની વાત એટલે કરી દઉં છું, કદાચ એના ઉપર આગળ પ્રશ્ન આવી શકે. તો કે આવર્તકાળ વધે છે, બરોબર. એ જ રીતના માનો તમને એવું કહેવામાં આવે, આનાથી બીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે એક લોલકને ચંદ્રથી પૃથ્વી પર લઈ આવો તો કે તો હવે આવર્તકાળ એનો ઘટશે, બરોબર. અહીંથી લઈ જાઓ તો આવર્તકાળ વધશે, પૃથ્વી ઉપર લઈ આવો તો આવર્તકાળ એનો ઘટી જશે, કારણ કે પૃથ્વી ઉપર જીનું મૂલ્ય છે પાછું વધશે. જીનું મૂલ્ય વધશે એટલે ટીનું મૂલ્ય ઘટી જાય. બે એકબીજાના વ્યસ્ત છે, બરોબર, જબરા દુશ્મનો છે. એક વધે તો બીજું ઘટે, એક ઘટે તો બીજું વધે. તો આ પ્રશ્ન આ રીતે પૂછાયેલો છે. અને કેટલા 6 ની ધ્યાનમાં એક ખાસમ ખાસ રાખજો, ચંદ્રની વાત કરો તો. એ જ રીતે માનો દાખલા તરીકે હવે અહીંયા જેટલા પણ તમે લ્યો, હવે તમને અત્યારે એક હોમવર્ક આપીએ છીએ, આ દરેકની અંદર તમારે વિચારવાનું છે કે જમીનની સપાટીથી ઉપર લઈ જાઓ કે નીચે, જીનું મૂલ્ય ઘટશે તો તમારે અહીંયા આગળ લખવાનું છે કે આવર્તકાળ તો અહીંયા ઘટશે તો આવર્તકાળ વધશે. બે એકબીજાના દુશ્મન છે, સમજી લ્યો. આવર્તકાળ અને ગુરુત્વ પ્રવેગ બે એકબીજાના દુશ્મન છે. ગુરુત્વ પ્રવેગ ઘટે તો આવર્તકાળ વધે, ગુરુત્વ પ્રવેગ વધે તો આવર્તકાળ ઘટે, બરોબર. તો અહીંયા આગળ જીનું મૂલ્ય ઘટશે તો તમે લખશો આવર્તકાળ વધશે. હવે આનું તમે વિચાર કરીને કહો તો જીનું મૂલ્ય 0 થાય તો આવર્તકાળ કેટલો થશે, બરોબર. અને એ મને તમારે પહોંચાડવાનું છે, આને તમારે આપણી કોમેન્ટની અંદર લખવાનું છે. હજી પણ આપણા લેક્ચરની અંદર કોઈ વસ્તુ તમને એવું લાગતું હોય કે સાહેબ આ વસ્તુ તમે જરાક ગોઠવજો, તો મને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કોઈ તમારે સજેશન દેવા હોય કે સાહેબ આટલી વસ્તુઓને આ રીતે લ્યો તો પણ તમે મને કહી શકો છો, બરોબર. અહીંયા એક જરાક લઈ લઈએ કે આવર્તકાળ શું થશે? તો કે 1/0 થાય. કોઈ પણના છેદમાં 0 નો મતલબ થાય છે ઇન્ફિનિટ.
તો પૃથ્વીના કેન્દ્ર પર લઈ જતા લોલકનો આવર્તકાળ થઈ જશે અનંત. બરોબર, આવું તમે જ્યારે આના આધાર ઉપર મૂકવા જશો તો તમને ખ્યાલ આવશે કે ઘણી બધી વસ્તુઓ આપણી સામે આવે છે. તો આ છે ગુરુત્વાકર્ષણ. એના ઉપરથી આપણે ભણાવી દીધું ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વ પ્રવેગમાં થતા જુદા જુદા પ્રકારના ફેરફારો, ઇવન ગુરુત્વાકર્ષણ બળની અંદર જે કામ કરવાવાળા મેઇન પરિબળો છે બંનેના, જેને કહેવાય છે દળ અને બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર, એના ઉપર પણ આધારિત આપણે વસ્તુઓ લઈ લીધી છે. ઓકે, સરસ મજાનું વ્યવસ્થિત આપણે જેટલું બને એટલું ટ્રાય કર્યું છે, તમને સારામાં સારું આપી શકીએ. અને છતાં પણ જો તમને સજેશન કોઈ પણ દેવા હોય તો આમાં ખાસ કોમેન્ટ કરીને દેજો. થેન્ક યુ વેરી મચ.